યસ. મારું નામ રૂપા વ્યાસ છે. રૂપાબેન, શું આખી ઘટના બની, કેવી રીતે આ જુઓ? આખી ઘટનામાં તો એવું છે કે અહીંયા વિનસ ગ્રાઉન્ડમાં નાના સ્ટોલ બનાવવાના હતા, નાના સ્ટોલ, કે ખાણીપીણીનું બજાર કે પછી ફૂડ બજાર અને કપડાનું માર્કેટ ચાલુ કરવાનું હતું. એટલે મેં પણ એક સ્ટોલ રાખ્યો હતો, પણ પછી છેલ્લા ઘણા સમયથી લોકો કામ નહોતું ચાલુ કરવા દેતા. એટલે હું અહીંયા રોજ આવું કે ભાઈ તો તમે લોકો પૈસા લીધા છે, હવે કામ કેમ ચાલુ નથી કરવા દેતા? પણ એ ભાઈ એવું કહે છે કે થશે. પણ હવે આજે એવું થયું કે ભાઈની ઉપર બી જે ભાઈ છે જેણે પૈસા દબાયા છે, પૈસા એરો આ લોકોને નથી આપતો, સુમિતભાઈ, અમિતભાઈ અને મુન્નાભાઈને. એટલે આજે એરો પૈસા પણ લઈ લીધા છે અને અહીંયા કામ પણ ચાલુ કરવાની ના પાડે છે. અને આ લોકોએ એને પૈસા આપ્યા છે આ અહીંયા સ્ટોલના બધું બનાવવા માટે. એટલે તમને શું વાત કરી હતી પહેલા, ત્યારબાદ તમે પૈસા આપ્યા, આખી વિગતે થોડી વાત કરો. મને અહીંયા એમણે એવું કીધું કે અહીંયા તમે ઇન્વેસ્ટ કરી શકો છો. અહીંયા જેવું એસજી હાઈવે માર્કેટ છે, નહેરુનગર માર્કેટ, એવું જ માર્કેટ અહીંયા પણ કરવાનું છે. એટલે મેં અહીંયા ઇન્વેસ્ટ કર્યું હતું કે ભાઈ હું પણ ઇમિટેશન જ્વેલરીનું કરવાની છું. એટલે મેં અહીંયા ઇન્વેસ્ટ કર્યું. પણ પછી છેલ્લા ઘણા સમયથી અહીંયા કામ જ બંધ કરાવી દે. મેં તો તમે કામ બંધ કરાવી તો પૈસા કેમ લીધા છે? મેં કીધું પૈસા લીધા છે તો પછી તમે તમારા અમને લોકોને સ્ટોલ ચાલુ કરી આપો. એટલે એમણે ના પાડી કે ભાઈ થશે એવું કરતા હતા. એટલે પછી મેં સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં અરજી નાખી હતી. પણ જ્યારે પોલીસનો ફોન આવ્યો તો હું મુંબઈ હતી. પાછી હું આવી અને પછી આજે બી હું પોલીસ સ્ટેશન જ જતી હતી. એટલામાં આ ઘટના બની, હું અહીંયાથી જ નીકળી અને આ ઘટના બની. કારણ કે એની ઉપર બી ઓલા જે ભાઈ આવે, ચૌહાણ ભાઈ, એમણે એની દીકરીની સાથે આવે તો ને એણે ફાયરિંગ કરાવડાવી, 5 રાઉન્ડ ગોળીબાર કર્યું છે એ ભાઈ ઉપર. તમે કેટલા પૈસા આપ્યા હતા? મેં 75,000 આપ્યા છે. અને કેટલા મહિનાનો કોન્ટ્રાક્ટ હતો? આમ તો વર્ષનો હતો, પછી એમ તો કાયમ હતો, પરમેનન્ટ માટે જ હતો. જ્યાં સુધી આ ચાલે ત્યાં સુધી એમણે મને વાત કરી હતી. અને 10,000 ભાડું હતું. આ ફાયરિંગ કરનાર કોણ હતું, શું કેવી રીતે ફાયરિંગ વિગતો? કોઈ ચૌહાણ છે કોઈ, જે ગાડી લઈને આવેલા હતા ને એની દીકરીને પણ લઈને આવતા, એની પાસે ગન હતી. શું કહીને એને ફાયરિંગ કર્યું, કેમ એમને કે આ સ્ટોલ નથી ચાલુ કરવાનો એણે કીધું. એણે આ મુન્નાભાઈ, અમિતભાઈ ને એ લોકોને એવું કીધું આ સ્ટોલ નથી ચાલુ કરવાનો. શા માટે નથી કરવાના ચાલુ? એ ખબર નથી એનું રીઝન શું છે, પણ એમણે એવું કીધું આ સ્ટોલ ચાલુ નથી કરવાનો. મેં અરજી સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં કરી છે.